સંતના સંગમાં આ જીવને સુખી થાય, આ લોક ને પરલોક બે સુખી થાય. અને બીજાના સંગમાં શું થાય? આ લોકે બગડે, પરલોકે બગડે, અધોગતિ થાય ને જીવન. એટલે સંગ હંમેશા ગુરુ મહારાજનો કરો. યુટ્યુબ ચેનલ ઉપર મારા ઘણા પ્રોગ્રામો આવે છે, ઘણા પ્રોગ્રામો આવે છે. અહીંયા ના આવી શકાય તો રોજ પ્રોગ્રામ મારા ચાલુ જ હોય. યુટ્યુબ ચેનલ પર હું મૂકું જ છું. સાંભળવા, એ શબ્દનો વિચાર કરવો કે આ ગુરુ મહારાજ શું કહેવા માંગે છે, મથન કરવું પડે. આપણા સમાજમાં તો ઘણા અડાબીડ સંતો થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અંદર કુંવાર પંચાલ સમાજમાં, મૂળદાસ મહાત્મા અમરેલીમાં થઈ ગયા, આટકોટમાં સતી લોયણ માતા થઈ ગયા, જુનાગઢની અંદર બાજુનું ગામ મજેવડી ને દેવતાણકી બાપા થઈ ગયા. ઘૂંટી ઉપર ધરો હાથે હતો, દેવાય પંડિતના ઉતારી દીધા. આવા સંતો થઈ ગયા છે કાઠિયાવાડની અંદર. અડાબીડ સંતો વિશ્વ લેવલના. આપણે તો એના સંતાન છીએ, તો આપણે સંગ સંતોનો કરવો, બીજાનો નહીં. આપણા ઘરે સંત આવવાથી આપણા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જાય. આપણા ઘરે સંત આવવાથી, સંતના પગલા થવાથી આપણું વાતાવરણ પવિત્ર થાય ઘરનું. અને ઘરમાં કંઈક મેલું હોય ને બહાર નીકળી જાય છે સંત આવવાથી. એનો એટલો પ્રભાવ છે. સત આવે એટલે અસત નીકળી જાય, અને સતનો હંમેશા જય થાય. એટલે સંત છે એ સતના ઉપાસક હોય છે, અને સતથી મોટું કઈ છે નહીં. નથી કે સતથી મોટું કઈ નથી. સત અને સંત બે એટલે આપણું ઘર ચોખ્ખું કરી જાય. હોય ને બધું નીકળી જાય, મેં રોહેલું બધું પવિત્ર થઈ ગયું. આ ઘર શું કામ પવિત્ર થયું? શું કારણથી? સંત આવવાથી. અને એ સંતના શબ્દથી. આ શબ્દ જે રહ્યો ને બ્રહ્મ છે, અહીંથી અમેરિકા જતો રહેશે ને શબ્દ. શબ્દને હાલવું પડતું નથી. આપણા ઘરે સંત આવે, એના સત્સંગ દ્વારા એની બધા ઉર્જા હોય છે, એ ઉર્જા શક્તિનો પ્રકાર છે. રામ રામમાં એ ઉર્જા પડતી હોય છે, અને શબ્દમાં એ ઉર્જા હોય છે. એ સત્સંગ દ્વારા ખરાબ વાતાવરણ બહાર નીકળી જાય છે. આપણા ઘરે દારૂડિયાના પગલા થાય તો વાતાવરણ બગાડીને જાય છે. થાય છે ને, એના ખોટા વાઇબ્રેશન નાખીને જાય. આપણા ઘરે દારૂડિયા આવે, આપણા ઘરનું વાતાવરણ બગાડીને જતા રહેશે. એટલું બધું ખરાબ વાતાવરણ બગાડીને જતા રહે. ફૂલ નશો કરીને આયા હોય, એને બોલવાનું ભાન ના હોય, મોઢું ગંધાતું હોય, આખા ઘરનું વાતાવરણ બગાડી નાખે. અને બરાબર માં જેવા દુખી હોય, રોગ થયો હોય, મળતો ના હોય, કઈ ધંધા અર્થે દુખી હોય, ધંધો હાલતો ના હોય, છોકરા થતા ના હોય, એમાં જો ભૂવા આવે તો જેટલાય દોરા ધાગા કરી જતા રહે. તમને વેમમાં નાખીને જતા રહે. તમને આ નડે છે, તમને ઓલું નડે છે, તમને ઓલું નડે છે, ઓલાએ આમ કરેલ છે, ઓલાએ આમ કરેલ છે, કોઈએ મૂઠ મારેલ છે, તમારે આટલું આમ કરવું પડશે, આ વિધિ કરવી પડશે, આમ તો જ તમારું મટશે. આ ઘરનું આખું વાતાવરણ કામમાં દોડ કરી જતા રહે ભૂવા, તાંત્રિક, જ્યોતિષ, બાવા. બાવા અને સંતમાં જમીન આસમાનનો ફરક છે. સંતને વાળ અને દાઢી હોતી નથી, ભગવા લુગડા હોતા નથી, કાને કુંડળ પહેરતા નથી, માળાયું પહેરતા નથી. તમારા જેવા જ હોય, તમારા જેવા જ. આનું નામ સંત. આ સંસારમાં જીવોને હાથો રાહ બતાવે છે, અને પોતે સંસારમાં રહીને જીવીને બતાવે છે કે જીવન આવું જીવાય. જો અમે તમારા જેવા જ છીએ, તમારા જેવું જ અમે જીવન જીવીએ છીએ, અમે સંસારી છીએ. પણ સંસારમાં ગ્રસ્ત આશ્રમમાં કેમ જીવન જીવવું એ આપણને ખબર નથી, એટલે દુઃખી થાવી છે. અને સંત જે માર્ગદર્શન આપે એ પ્રમાણે જો તમે જીવન જીવો આખો પરિવાર, તો તમારી 71 પેઢી તરી જાય. એક ને 71 પેઢી તરી જાય. તો આ બધું સંતના સાનિધ્યમાં રહેવાથી મળે છે. આ સાચું જ્ઞાન બીજે ક્યાંય તમને નહીં મળે. ડુંગર ચડવા
ચડવા જશો તો નહીં મળે. ગમે એટલા ડુંગર ચડવા જાઓ, અહીંથી પાવાગઢ જાઓ કે ચોટીલા જાઓ કે અંબાજી જાઓ કે ગિરનાર ચડવા જાઓ, થાકીને પાછા આવો તો સાચું તીરથ છે સંત. 68 તીરથનો મહિમા સંત ચરણમાં છે, સત્સંગમાં છે. 68 તીરથનો મહિમા સત્સંગમાં આવે, બીજે ક્યાંય. સાચી માતાજી આપણી કઈ આપણે માતાજી બોલી ગયા છીએ. સંત કોઈથી જૂઠું બોલે ને, જૂઠું બોલે ને સંત કહેવાય. સંત એના સ્વાર્થ માટે બોલતા. આપણી સાચી જનેતા, જનન દેવાવાળી, એનાથી મોટી એક માતાજી છે. મોટામાં મોટી તમે કુળદેવી ગણો, જગદંબા ગણો, જગતજનની ગણો, નવદુર્ગા ગણો, જે કઈ ગણો એ તમને જન્મ દેવાવાળી તમારી જનેતા. એનાથી મોટી એકેય કુળદેવી નથી. જો એ કુળદેવીના નિયાકા તમે લીધા તો તમારે કોઈ દિવસ સુખી થાવ નહીં. એટલે મા બાપ છે ત્યારે ભગવાન છે આપણા, પછી ગુરુ. આ ઘર છે એને મંદિર બનાવવાનું છે, મંદિરમાં નથી જવું આપણે. ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કરવા જાવો. ઘરને મંદિર બનાવો, મંદિરમાં શું કરવા જાવો. મંદિરના દેવ તો બોલતા નથી, ચાલતા નથી. મંદિરના દેવ તો બોલતા નથી, ચાલતા નથી. સિદ્ધને શીશ નમાવો, મંદિરમાં શું કરવા જાવો. બોલે તમારું બિહારેલું છે એ ક્યાંથી બોલે? અને ઓલી સાચી માં આવી બેઠી હોય તો બોલે કે નહીં? જાય બેટા, થાકી ગયો છું નિલેશ, આવતો રે, માથે હાથ મૂકે, આશીર્વાદ આપે. અને જો એ નિલેશ એની માને ખબર હોય, માય અંદરથી રાજી થાય, મારું દીકરો સેવન કરે છે. મંદિરના દેવ તો ખાતા નથી, પીતા નથી. મંદિરના દેવ તો ખાતા નથી, પીતા નથી. સિદ્ધને થાળ ધરાવો, મંદિરમાં શું કરવા જાવો. ગમે એટલા થાળ ધરાવો તો એ ખાતાય નથી, પીતાય નથી. પણ જાગતા આ બધા દેવ છે, આપણા મા બાપ છે, સંતો છે, એને આપો તો ખાય જ નહીં. આજની પરિસ્થિતિ એવી થઈ છે, આજની જનરેશન એવી આવી છે, મા બાપ ને લોકો ભૂલી જાય છે અને બીજા દોડા કરે છે. પછી કે મને આ નડે છે, નડે કર્મ. શું નડે? કર્મ નડે છે. દેવ કોઈને નડતો નથી, ભગવાન કોઈને નડતા નથી. પણ કર્મની ગતિ બહુ ગહન છે. કર્મની ગતિ બહુ ગહન છે. અને બધા કર્મોમાંથી જો મુક્તિ મેળવવી હોય તો સદગુરુના ચરણે આવવું પડે. તમામ કર્મોમાંથી મુક્તિ મળી જાય છે. જેટલા તમે કરેલા કર્મો છે, ભલે ગમે એટલા કરેલા કર્મો હોય, જેમ જેસલ જાડેજાએ કીધું, જેટલા મથે જા વાળ તોડી રાણી, એટલા મકરમ મેં કર્યા. તોરણ કે ભલે ગમે એટલા કર્યા, તું મારા શરણે આવી જાય, એક ફળમાં બાળી ભસ્મ કરી નાખું. તારા બધા કર્મો બાળીને ભસ્મ કરી નાખે. જેસલને ફળમાં પીર બનાવી દીધો. બારવટીયો હતો, ગુંડો હતો, લૂંટફાટ કરતો હતો. જો સંતના સંગમાં જીવો તો પીર થઈ ગયો. કેટલો બધો ફરક પડ્યો સંતના સંગમાં આવવાથી. આપણે તો બધા સંસારી છે. સદગુરુ સંત, સંસારમાં કેમ જીવન જીવવું, સંસારમાં રહીને કેમ પરમાત્માની પ્રાપ્તિ કરવી, સંસારમાં રહીને કેમ મોક્ષ મેળવવો, એ બધી ગતિ શીખવાડે છે. જીવતા જ છે બધું, મર્યા પછી કાંઈ નથી. મોક્ષ એ જીવતા છે, સ્વર્ગ એ જીવતા છે, બધું જીવતા જ સદગુરુ બતાવી દે છે. મર્યા પછી કોઈની ચીઠી આવતી નથી. જીવતા મોક્ષ મેળવવાનો છે, એ સદગુરુ બતાવે. એ સદગુરુ પાસે ચાવી છે. એ ઉપદેશ આપીને જીવતા મોક્ષ મુક્તિ મળી જાય છે. હે અર્જુન, આત્મા જન્મતોય નથી અને મળતોય નથી. આત્માને તલવારની ધાર કાપી શકતી નથી. આત્મા સળગતો નથી. આત્મા અજર અમર ને અવિનાશી છે. મરે છે તારું શરીર, આત્મા કોઈ મરતો નથી. અજર અમર અવિનાશી આત્મા છો. શરીર નથી, પ્રેમમાં રાખો નહીં.
દેહ તું નથી. આવું પ્રેક્ટિકલ જ્ઞાન સંત આપે છે ઉપદેશની અંદર. આત્માનો સાક્ષાત્કાર કરાવે છે. જેમ આ ઘરની અંદર તમે રહ્યો છો, ઘર એ તમે નથી. અહીંથી હું અવાજ કરું મામા તો કોણ બોલે? ઘર બોલે કે મામા બોલે? મામા બોલે. ભલા માના ઘર થોડું બોલે. તમારા ઘરમાં મામા જ ના હોય તો કઈ બોલે? તો ઘરથી મામા જુદા છે. એમાં શરીર ઘર છે. તમે રહેવા વાળા માલિક છો. માલિક ઘરથી જુદો હોય. ઘર પડી જાય, માલિક કોઈ પડે નહીં. એમ આ શરીર છે એ આપણું ઘર છે. આ ઘર આજ નહીં તો કાલ જર્જરિત થઈ પડી જવાનું. પણ જે માલિક રહ્યો એની ઓળખ કરવાની. સત્તા માલિક નોખા નહીં, એક જ હોય. આત્મા એક જ હોય. આત્મા અજર અવિનાશી છે. એને જાણવા માટે આ મનુષ્ય દેહ મળ્યો છે. અનંત યુગોથી આ જીવ ભટકતો ભટકતો આવ્યો છે. છેલ્લો આ મનુષ્ય જન્મ છે. અને આવો મનુષ્ય જન્મ મળ્યો છે અને આપણે નિરાશ થઈ જવી છે. કઈક દુઃખ પડે તો હાવ રાંકા જેવા થઈ જવી છે. ઘણા કે હું આપઘાત કરી લઉં, હું મરી જાઉં છે ને. કેવા ખરાબ વિચારો આપણે રોજ જોઈ છે ને. આવો મોંઘો મનુષ્ય દેહ વેઠી નાખે છે. જો સંતના ચરણમાં જતો રહે તો આ મનુષ્ય દેહની એને કિંમત જાય. આ દેહ કરીને જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ એક જ મનુષ્ય દેહ એવો છે, આમાંથી જે બનવું હોય બની શકાય છે. એ તમારા હાથની વાત છે, ભગવાનના હાથની વાત નથી. દીકરી તું કેટલી ભણી? બીએડ પૂરું કર્યું તાર ગૃહપતિ છે. ગૃહપતિ છો ને તું? ગૃહ માતા જન્મતા નથી, થવાય છે? થવાય. જનેતાની વદરથી દીકરો અને દીકરી જન્મે, ગૃહ માતા ના જન્મે. એ તું એટલું ભણી તાન થઈ ને થવાય છે. તો ડોક્ટરે જન્મતા નથી, થવાય છે. વકીલે જન્મતા નથી, થવાય છે. એન્જિનિયર જન્મતા નથી, થવાય છે. આ સાહેબ મિલિટરીમાં હતા, મિલિટરી મેન જન્મતા નથી, થવાય છે. થવાય છે ને. તારા હાથની વાત તારે શું થવું છે? દારૂડિયો થવું હોય તો થવાય, થવું હોય તો થવાય, સંત થવું હોય તો થવાય. ઊંચામાં ઊંચી ડિગ્રી છે સંતની, ઊંચી બેડી મારા સંતની. મેં તો માલી ન જાણીતા. ઊંચામાં ઊંચી ડિગ્રી સંતની છે. ઊંચામાં ઊંચી ડિગ્રી તો એના સંગમાં રહેવું પડે, સદગુરુના. તો તમે સંત બની જાઓ. તમે જેનો સંગ કરો એવા તમે બની જાઓ છો. આમાં કોઈ કુદરત કે ભગવાનને માતાને દોષ દેવાનો નથી કે આમ છે. તારા કર્મ છે, તારે શું કરવું છે? ખેતર છે આવડું મોટું, આ સાહેબને ખેતર છે, સાહેબને શું વાવો છો? કે કઈ નથી વાવતો, કીધું બગડી જશે. ખેતરને ખેડવું તો પડે જ. જો તમે ખેતર ખેડો નહીં તો ડાબડા થઈ જાય, બોયડી થઈ જાય, પથરાળ ખેતર થઈ જાય, પછી એમાં બીજ ઉગે નહીં. તો પહેલા તો ખેતર ખેડવું પડે. જો આપણે વાવેતર સારું કરવું હોય, માન્ય કરેલું બિયારણ વાવવું હોય તો ખેતર ખેડવાનું આવ્યું. જો ખેડ્યા વગરના ખેતરમાં તમે બિયારણ નાખો તો કઈ ઉગે નહીં. ખેતર સારું છે પણ બિયારણ સારું નથી તોય સારો ઉગાવો આવશે નહીં. એટલે આ બુદ્ધિ રૂપી ખેતર. કયું ખેતર? બુદ્ધિ રૂપી. ઓલું બહારનું ખેતર છે, એમાં જે વાવી એ ઉગે. બાજરો વાવો તો બાજરો, મકાઈ વાવો તો મકાઈ, ઘઉં વાવો. વાવનારને વિચાર કરવાનો મારે શું વાવવું છે. મકાઈ વાવી દીધી, પછી તમને એમ થાય સારું એરંડા વાયા હોત તો સારું હતું. મકાઈના એરંડા થાય. તમે એટલા ભગવાનની આરાધ કરો, તાંત્રિકને બોલાવો, મઠધારીને બોલાવો, તમારા મકાઈના એરંડા કરી દે. ના કરી આપે. એ વાવનારને વિચારવાનું છે. એમ આ બુદ્ધિ રૂપી ખેતર છે. આની અંદર આપણે શબ્દ રૂપી બિયારણ જેવું વાવશું એવો ઉગાવો અંદર ભીતરમાં થશે. જેવા શબ્દ રૂપી બિયારણ, તો એ શબ્દ રૂપી બિયારણ સદગુરુ સંતોની આટડીએ મળે છે, બીજે ક્યાંય મળતું નથી. માન્ય કરેલું બિયારણ સદગુરુ સંતનું. અને સદગુરુ જે કઈ શબ્દો કહે છે એ જો તમારા જીવનમાં ઉતારી દો, જીવન ધન્ય બની જાય. હાલત તમે સ્વર્ગમાં પહોંચી જાઓ. બોલા તો વાયદા છે, મરી ગયા પછી ભગવાનના ધામમાં જશું. નહીં, જીવતા સદગુરુ પહોંચાડી દેશે. મારી માનને જીવતા પહોંચાડી દીધા છે.
એક જ રાતની અંદર મેં ત્યાં જવું હતું ને, કાયા છોડીને અહીંયા મેં પકડી દીધા છે. માને આ ખલકો ખાલી કરીને જે ઘરે જવાનું છે અહીંયા મેં પહોંચાડી દીધા છે. હવે એ ક્યાંય બીજે ના જાય, એ મારા ઘરમાં આવી ગયા, ગુરુના શરણમાં આવી ગયા. એ જીવ બીજે ભટકાય નહીં 84 માં. તો આપણે જો ભટકાવું ના હોય તો હવે જવાની તો જતી રહી, બાળપણે જતું રહ્યું. ઉતરતો કોર છે પેલા આમાં જેથી જવાનું છે. પછી આ શરીર છે રોગનું ઘર છે, પછી કઈ થશે? પછી કઈ લાજી ચેતવા જેવું છે. તમે બધા સારા છો, ગુરુના શરણે જાતા રહેવી, ગુરુનો ઉપદેશ લઈ લેવી, ગુરુના વચનમાં હાલવી, તો આપણું કલ્યાણ થઈ જાય. છેલ્લે છેલ્લે આ જીવને સદગતિ મળે, જીવતા મર્યા પછી. હવે જે જિંદગીનું અવસર જીવવાનું હતું એ તમે બધાએ જીવી લીધું, માણવાનું હતું એ માણી લીધું. હવે કઈ માણવાનું બાકી રહ્યું નથી. તો પાછું વળવાનું છે. કરજે સરવાળો તારા કર્મનો રેલો, કરજે સરવાળો તારા કર્મનો રેલો, લખજે તારા અનુભવના લેખ, કરજે સરવાળો તારા કર્મનો રેલો. કર્મનો સરવાળો પછી ભેગો થાય બાપા. આખી જિંદગી આપણે આમાં કાઢી નાખી, પછી થોક વાગી ગયા કર્મના. ક્યાં જશું આપણે બધા? તો કોઈ સંતના શરણે જઈએ તો આ સરવાળો થઈ જાય અને માફ થઈ જાય. અને ગમે એટલા ગુનાહ કરેલા હોય, સંતના શરણે જવાથી માફ થઈ જાય છે. નકે ઓલો ભોગવટો મોવા પછી આ જીવને આવે છે 184 યોનિમાં, એને ભટકવું પડે છે, એનો મોક્ષ મળતો નથી. એટલે સંત જોડે જવું જોઈએ. જો આ સરવાળો તમારે કરવો હોય, કર્મના ચક્રમાંથી બહાર નીકળવું હોય તો, નહીતર આમાંથી તો બલ ભલા જતા રહ્યા. તેમાં કીધું જો આ બધા કર્મોનો સરવાળો કરવો હોય તો સત્સંગ કરજે સાચા સંતનો રેલો, સત્સંગ કરજે સાચા સંતનો રેલો, કરે તારા કર્મ કેરો નાશ જો, કરજે સરવાળો તારા કર્મનો રેલો. જયદેવ કહે છે વેલા જાગજો રેલો, જયદેવ કહે છે વેલા જાગજો રેલો, નહીં તો આ ફેરો જાશે ફોકજો, માથે નગારા વાગે મોત ના રેલો. સત્સંગ કરજે હાચા સંતનો, કરે તારા કર્મ કેરો નાશ. જયદેવ કે વેલા જાગજો, નહીં તો આ ફેરો જાશે ફોક. આવો મનુષ્ય જન્મ ફેર જતો રહેશે, માથે નગારા વાગે મોતના. આપણે રોજ મરવી છીએ, આપણાને ખબર નથી. આપણે તેમ કે હું જીવું છું, હું જીવું છું, હું જીવું છું. નહીં, જ્યારથી જન્મ થયો ત્યારથી મૃત્યુની શરૂઆત છે. જ્યારથી આપણો જન્મ થયો આપણે મોટા નથી થતા, આપણે મૃત્યુ તરફ જાવી છીએ. રોજ એક શ્વાસ લીધો એ આપણું જીવન છે, 12 એક શ્વાસ જ્યો એ આપણું મૃત્યુ છે. એક શ્વાસ અંદર લીધો એ આપણું જીવન છે, એક શ્વાસ તમારો 12 જ્યો મૃત્યુ છે. તમારું મારું બેયનું શ્વાસે શ્વાસે આપણું મૃત્યુ થાય. એમ કરતા કરતા બચપણ મરી ગયું, જુવાની મરી ગઈ, પછી આ આધેડ અવસ્થા આવી નહીં રે, ઉતરતો પોર આવ્યો એ નહીં રે, સફેદ ઝંડા આવી ગયા, ધોળી ધજા ફરકી. કુદરત મહારાજે ધોળી ધજા આલી તો આને કાળા પીસડા મારી દીધા. લે ડાય કરાવવા માંડ્યા. હજી જવાન જ રહેવું છે મારે, હજી જવાન જ રહેવું છે, હજી જવાન રહેવું છે. ધોળી ધજા ફરકી, પરબ્રહ્મ પરમાત્માએ તને નિશાની આલી, પાછો વળી જા. આપણે ભોજન ખાવી છેલ્લે દાળ ભાત આવે, પછી કઈ મીઠાઈ ના આવે, પૂર્ણ થઈ ગયું ભોજન. આપણે તો હજી જવાન જ રહેવું છે, હજી પાછો વળી જા. પરમાત્માએ પછી કાનની શક્તિ મળશે, સંભળાશે નહીં, આંખની શક્તિ મળશે, પાચન શક્તિ મળશે, અતિશમ દુખશે. આવો પૌષ્ટિક આહાર કોઈ પહોંચાય નહીં. જો અત્યારે માને પાણી ઉપર રાખવા પડે છે,
પછી એ નહીં પચાય એકાય, પાણી એ નહીં ઉતરે, શું કરશો? આ બધું મળતો 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 છેલ્લે રામ બોલો ભાઈ રામ, એ તો પૂર્ણાહુતિ થઈ, મૃત્યુ નથી. એ શું થયું? પૂર્ણાહુતિ. આપણે એમ કે ફલાણા ભાઈ મરી ગયા, ઈ નથી, તું મરે. તારો વિચાર કર, તારું મૃત્યુ થાય છે, એનું નથી થયું, એ તો પૂર્ણાહુતિ છે. આપણે રોજ મરવી છે, રોજ મરવી છે, એની આપણને ખબર નથી. એટલે કીધું જયદેવ કે વહેલા જાગજો, આપણે બધા ઊંઘમાં છે, પથારીની નહીં, મોહ નિંદ્રા. એમાં આપણે ઊંઘી રહ્યા છે. પથારીની નીંદર હારું, ડોક્ટર કે ઊંઘ કેવી આવે છે ને ભૂખ કેવી લાગે છે, આ પેલા પૂછે. એટલે પથારીની નીંદર માંથી નથી જાગવાનું આખી આખી રાત. મોહ નિંદર માંથી સંત જગાડે, માથે નગારા વાગે મોતના. આવું સદગુરુ જયદેવ બાપાનું કહેવું છે. તો આમાં ખાલી આપણે જાગવું છે. આ ભક્તિની અંદર બીજું કાંઈ કરવાનું નથી. ગુરુ તમને કાંઈ કરવાનું આપતા નથી. નથી ભૂખ્યું રહેવું, નથી ઉપવાસ કરવા, નથી ડુંગર ચડવા જાવું. ખાલી આ મારી વાત સમજી સંસારમાં હરખી રહે. આવું જીવન છે મારા વાલા. આવો સત્સંગ, આ જે શબ્દના મારા વાઇબ્રેશન છે, આ ગગન છે, આ વચ્ચેનો ભાગ પોલાણ છે, એ ગગન છે. આ શબ્દ ગગનમાં ગાજે છે. આ મારા જે શબ્દના તરંગો જે રહ્યા ને, કાયમ ગુંજતા રહેશે. હવે તો વિજ્ઞાન યુગ આવ્યું, ગમે ત્યારે આ મશીન મૂકો એટલે શબ્દના તરંગો અંદર બતાવે કે શબ્દતા ગુંજતા. આ ગેબી વાતાવરણમાં આ સત્સંગ દ્વારા અમારા શબ્દો ગુંજન કરી રહ્યા છે. આજ નહીં તો પછી તમારા ચિત્તમાં આ શબ્દ વાગશે. બાપુ અમારા ઘરે આવ્યા હતા, એ વાત સત્ય કહેતા, અને એ જીવન પાછો વળી જશે, ખોટું કરતા અટકી જશે. હવે ખોટું કરવું નથી. મોટામાં મોટો ધર્મ છે માનવ ધર્મ. માનવ સેવા એ પ્રભુ સેવા છે. તો આપણે આ કરવાનું છે. પથ્થરની પૂજા પડતી મૂકીને તે બને આપણાથી, તનથી, મનથી અને ધનથી માનવ સેવા કરો. બોલો સર ગુરુ મહારાજ નો જય.